નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। શાળાનો એક વિડીયો વાયરલ થયા બાદ માહિતી લેવા ગયેલા યુવક પર હુમલો, 2 સામે પોલીસ ફરિયાદ। આણંદ જિલ્લાના બોરસદની એક શાળાના વાયરલ થયેલા વિડીયો બાબતે લાઈવ કવરેજ કરવા ગયેલા એક યુવક પર એક માથાભારે શખ્સે હુમલો કર્યો હોવાની ઘટના બની છે। સ્કૂલના સંચાલકે જ આ માથાભારે શખ્સને બોલાવીને હુમલો કરાવ્યો હોવાની યુવકની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। બોરસદમાં રહેતા અને 35 વર્ષીય ઇરશાદ હુસેન મહેંદી હુસેન સૈયદ આજરોજ બપોરના સમયે બોરસદના વગવાલા પાસે આવેલ સરસ્વતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંચાલકોએ ફી ન ભરનાર વિદ્યાર્થીઓને સ્કૂલની લોબીમાં બેસાડ્યા હોવાનો વાયરલ થયેલ વિડીયો બાબતે માહિતી મેળવવા માટે ગયા હતા। તે વખતે સ્કૂલના મુખ્ય ગેટની અંદરના ભાગે હાજર આ સ્કૂલના સંચાલક સંજયભાઈ પટેલે જો અમારી સ્કૂલનું કોઈ લાઈવ કરશો તો મારે તમને સીધા કરવા માટે પપ્પુ રબારીને બોલાવવો પડશે તેવી ધમકીઓ આપી હતી। તેમ છતાં ઇરશાદ સૈયદ ત્યાં જ ઊભા રહ્યા હતા। દરમિયાન થોડીક જ મિનિટોમાં પપ્પુ રબારી રહેઠાણ પામોલ સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી લઈને ત્યાં આવી ચડ્યો હતો અને ગમે તેમ અપશબ્દો બોલી આ ઇરશાદ સૈયદને ગળદાપાટુનો માર મારવા લાગ્યો હતો। તદુપરાંત ગાડીમાંથી દંડો કાઢી અહીંયાથી જતા રહો નહીંતર તમારા ટાટિયા ભાગી નાખીશ। આજે તો તમને નહીં જવા દઉં, હવે પછી આ બાજુ દેખાશો આજે તો તમને જવા દઉં છું, હવે પછી આ બાજુ દેખાશો તો જીવતા નહીં છોડું તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ પપ્પુ રબારી ફોર્ચ્યુનર ગાડી લઈને જતો રહ્યો હતો। આ અંગે ઇરશાદ સૈયદે હુમલો કરી ધાકધમકીઓ આપનાર પપ્પુ રબારી અને તેમને બોલાવનાર સંજય પટેલ વિરુદ્ધ બોરસદ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।